જો આપણે અહીંયા મજૂરની આવી ગયા છે અને આપણે જો આ ક્યુટનનું જ છે. જો આપણે ક્યુટન વાળાનો શોપ છે વિજયવાડા. અહીં આપણે જો ગાડી ખાલી કરવા આવતા રહ્યા છીએ અને પછી આપણે જવાનું છે ગુંટુર. એટલે હવે જોવી હવે કેમ કે અત્યારે જે નો એન્ટ્રી છે એ નો એન્ટ્રી ખુલે પછી આપણે જવાનું થઈ છે વિજયવાડા. અંદર હનુમાન દાદાની મૂર્તિ જે રહીને એ આપણે લગભગ ભારતમાં મોટામાં મોટી મૂર્તિ હોય ને તો આપણે વિજયવાડા અંદર છે. એ આપણે જ્યારે રાઈતે આપણે આવ્યા ને અહીંયા ત્યારે રસ્તામાં આવે છે મોટા. મિત્રો આપણે જો હનુમાન દાદાના અને મહાદેવના દર્શન કરી લીધા છે. આપણે આજ હનુમાન જયંતિ છે વતન અને આજ આપણે જો અહીંયા જ ગાડી ખાલી કરવાની હતી. તડકો હતો એટલે જો આપણે ગાડી આપણે સિસોડો છે ને અહીંયા આપણે જો અત્યારે પીવા આવ્યા છે. જો તમે અહીંનો રસ જો આપણી ગાડી સામે પડી છે અને અહીંયા જો આપણે રસ કાઢે. મિત્રો આપણે જોવા ચાવલ બની ગયા છે કમ્પ્લીટ. એટલે હવે આપણે હાલ્યા જઈએ આમ દહીં લેવા. એટલે દહીં લેતા આવી પછી આપણે જમવા બેસી. હાઈવે ને આપણે આખા ઇન્ડિયાને જોડતો હાઈવે છે. કેમ કે આપણે આખા ઇન્ડિયાને ફરતે આવડો હાઈવે હાલે હે. એ દરિયા કાંઠે કાંઠે હાલો જાય ને એ રોડ જો ને આપણે એ રોડ ઉપર હાલ્યા જાય છે. મિત્રો આપણે જો મંગલગીરી ટોલ નાકે પહોંચી ગયા છે. દીનું છે જો ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે જે વિજયવાડા પહેલાં 40 કિલોમીટર પહેલાં આપણે ગાડી ઊભી રાખી હતી. એટલે આપણે જુઓ રાતે ત્યાંથી નીકળ્યા હતા 3 વાગે અને આપણે અત્યારે જુઓ વિજયવાડા સિટી અંદર આવતા રહ્યા છીએ. જે આપણે ગાડી ખાલી કરવાની છે ને ત્યાં. અને આજ હનુમાન જયંતિ છે એટલે બધાને હનુમાન જયંતિની શુભકામના અને બધાને જય શ્રી રામ. અને અત્યારે જોવો આપણે ગાડી ખાલી કરવા લગાડી છે. મજૂરની તો આવી ગયા છે. જોવો આપણે અહીંયા મજૂરની આવી ગયા છે અને આપણે જોવો આ ક્યુટનનું જ છે. જોવો આપણે ક્યુટન વાળાનો જ શોપ છે વિજયવાડા. અહીં આપણે જોવો ગાડી ખાલી કરવા આવતા રહ્યા છીએ અને આપણે આ સિટીનો રસ્તો છે. આગળ મેન રોડ છે. મેન રોડથી અંદર આપણે આવ્યા છીએ. જો આપણે લાદી એક ભાંગી ગઈ છે કેમ કે ઓલી પટ્ટી મારી હતી ને પટ્ટી ઉપર હતી પટ્ટી રહી તૂટી ગઈ હતી એટલે એ લાદી રહી ભાંગી ગઈ છે. ના આપણે વિજયવાડા સિટી અંદરનો રસ્તો છે. સિટી તો આ નથી, સિટી તો આગળ છે. અને આ મિત્રો આપણે શોરૂમ છે. જોવો તમે ક્યુટોન. મિત્રો આપણે જોવો વિજયવાડાનો માલ રહ્યો ને લાદી એ ખાલી થઈ ગઈ છે. અને આપણે જે કાર્ટૂન ભર્યા હતા ને એ કાર્ટૂન અત્યારે જોવો લેવા આવ્યા છે ક્રોસિંગ કરવા. જોવો તમે આપણે જે કાર્ટૂન રહ્યા ને એ આપણે ઉપરના વિજયવાડાના હતા. એ કાર્ટૂન અત્યારે જો ક્રોસિંગ કરે છે અને પછી આપણે જવાનું છે ગુંટુર. એટલે હવે જોવી હવે કેમ કે અત્યારે જે નો એન્ટ્રી છે એ નો એન્ટ્રી ખુલે પછી આપણે જવાનું થઈ છે. અને આપણે કાર્ટૂન રહ્યાની જો આપણે બોખરા આવે ને એની ઉપરની ડીશ છે એ ડીશ હોય જો. એટલે હવે આ ક્રોસિંગ કરી નાખે પછી આપણે પાર્ટીને પૂછી કે ભાઈ અત્યારે જવાનું છે ક્યારે જવાનું છે એ. કેમ કે એ આમનો જ આ વેપારીનો જ માલ છે ને ગુંટુર ખાલી કરવાનું છે નહીં. કેમ કે અહીંયા તો થોડીક જ લાદી ઉતારવાની હતી જોવાની જે તો આપણે માંડ 2 લાઈન કરી ખાલી. એટલે હવે બીજી બધી રહી આપણે ગુંટુર ખાલી થઈ છે. એટલે જોવી હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. હવે મિત્રો આપણે જુઓ
કાર્ટૂનનું ને એનું તો ક્રોસિંગ કરવાવાળા લઈ ગયા છે. એટલે હવે આપણે અહીંયા જ ગાડી રાખવાની છે, કેમ કે આપણે લાદી રહી એક થપી જ અહીંયા ઉતારી છે વિજયવાડામાં, અને બીજી આપણે ઉતારવાની છે ગુંટૂર. એટલે આપણે અહીંયા અડધી ગાડી ખાલી કરવાની હતી, પણ આપણે અહીંયા વચ્ચે માલ આ જે ગોડાઉને ઉતારવાનો છે ને એમાં આપણે વચ્ચે માલ પડ્યો છે. એટલે હવે અહીંયા ગુંટૂર આવશે એની ગાડી, અને ત્યાંથી વચ્ચેનો માલ ત્યાં ગુંટૂરથી લઈ જઈએ છે, જે આપણે આ ગોડાઉને ખાલી કરવા આવ્યો ને એનો માલ. એટલે હવે આપણે નો એન્ટ્રી છે, એટલે નો એન્ટ્રીના હિસાબે આપણી ગાડી અહીંથી નીકળશે 10-11 વાગે વિજયવાડા સિટી અંદરથી, કેમ કે આપણે બે બાજુ નો એન્ટ્રી છે. આપણે જે બાજુથી આવ્યા ન્યાય અત્યારે નો એન્ટ્રી લાગી ગઈ છે, અને આગળ નો એન્ટ્રી છે. અને આપણે આગળ જવામાં અહીંથી 5 કિલોમીટર આપણે હાઈવે છે, જે સિટીથી આપણે જે ચેન્નઈ કલકત્તા હાઈવે આવે ને એ આપણે અહીંથી 5 કિલોમીટર છે. એટલે અત્યારે જો આપણે અહીંયા જ ગાડી રાખી દેવાની છે. એટલે હવે આપણે અહીંયા આરામ કરી બપોરે, કેમ કે આપણે બપોરના આપણે 1 વાગી ગયો છે. હવે અત્યારે જોવો આપણે અહીંયા જ્યાં ગાડી આપણે હતી ત્યાં જ છે અત્યારે. અને અત્યારે જોવો અહીંયા આપણે થોડુંક ટ્રાફિક થઈ ગયું છે. જો હોન્ડાવાળાનું, રિક્ષાવાળાનું બધા પાર્કિંગ કરી દીધી ગાડીઓ બધી બાજુ. જુઓ તમે સામે આપણે ચીચોડો છે, આપણે રોડ ઉપર જ છે. રોડ ઉપર આપણે ગાડી પોલીસવાળા આવ્યા હતા, પોલીસવાળા આપણી આગળથી 100 રૂપિયા લઈ ગયા છે, કેમ કે નો એન્ટ્રીમાં હોય એટલે બધી સિટીમાં પોલીસવાળા આવે જ તે. એટલે હવે આપણે રાહ જોવી. આપણે મિત્રો જુઓ હાલ્યા જઈશી, આમ કંઈક નાસ્તાનું ને એવું હોય ને તો આપણે કંઈક નાસ્તો કરતા આવી, કેમ કે અહીંયા નાસ્તો રહ્યો એ તો તમને ખબર છે કે ભાઈ ચાવલ ને એવું મળે. એટલે હવે આપણે જોવો હાલ્યા જઈશી. અને આ બાજુ જોવો સુમસાન છે બધી, એટલે હવે આપણે હાલ્યા જાય. અહીંયા તો હનુમાન દાદાનું મંદિર લાગે છે, આપણે દર્શન કરી લઈએ હનુમાન દાદાના. મહાદેવની મૂર્તિ વતન છે. મિત્રો આપણે જુઓ હનુમાન દાદાના અને મહાદેવના દર્શન કરી લીધા છે. આપણે આજ હનુમાન જયંતિ છે વતન, એટલે આજ આપણે જો અહીંયા જ ગાડી ખાલી કરવાની હતી, કેમ કે આપણે આગળથી જો સામે જ આપણી ગાડી પડી છે ઓલી બાજુ. એટલે આપણે હાલ્યા આવતા હતા કે આપણને મહાદેવ ને હનુમાન દાદાના બેયના દર્શન થઈ ગયા છે. જોવો તમે આપણે વિજયવાડા. એટલે હવે આપણે હાલ્યા જાય, કેમ કે અત્યારે નાસ્તાવાળું કંઈ ખુલ્લું છે નહીં અને બધું છે બંધ. એટલે હવે આપણે પાછા ગાડી હાલ્યા જાય, કેમ કે અત્યારે તડકો છે બહુ. અને મિત્રો આપણે વિજયવાડા અંદર હનુમાન દાદાની મૂર્તિ જે રહીને એ આપણે લગભગ ભારતમાં મોટામાં મોટી મૂર્તિ હોય ને તો આપણે વિજયવાડા અંદર છે. એ આપણે જ્યારે રાતે આપણે આવ્યા ને અહીંયા ત્યારે રસ્તામાં આવે છે મોટામાં મોટી મૂર્તિ, એ આપણે વિજયવાડામાં આવે છે. લગભગ ભારતમાં પહેલો નંબર આવે છે. એટલે ત્યાં આપણે રાતે તો નહોતા ઉતારી ગયા સુધી, પણ હવે જાવકમાં જો જવાનું થાય ને તો આપણે ઉતારશું, કેમ કે ત્યાં થઈને હાલવાનું થાય તો આપણે આવશે. નકર પછી આપણે ગુંટૂર જવાનું છે ને, એટલે ગુંટૂર આપણે ત્યાં હનુમાન દાદાની મૂર્તિ છે એનો વ્યૂ આપણે લઈશું અને તમને દેખાડશું કે ભાઈ અહીંયા ગુંટૂરમાં વતન આપણે હનુમાન દાદાની મૂર્તિ છે. પણ જે વિજયવાડામાં રહીને એ આપણે ભારતમાં મોટામાં મોટી મૂર્તિ છે વિજયવાડા અંદર. એટલે હવે આપણે હાલ્યા જાય, કેમ કે અત્યારે તડકો થઈ ગયો છે બહુ, અને અહીંયા ક્યાંય આપણે નાસ્તા ને એવું કાંઈ છે નહીં. એટલે હવે આપણે પાછા ગાડીએ હાલ્યા જાય. જો અત્યારે તડકો છે ભૂકા કાઢે એવો અહીંયા. એટલે હવે આપણે ગાડી હાલ્યા જાય, કેમ કે ગાડી આપણે સામે જ પડી છે, કેમ કે ઓલું ઝાડવું છે એટલે અહીંથી આપણે નહીં દેખાય. એટલે હવે આપણે હાલ્યા જાય. આપણે મિત્રો જુઓ તડકો હતો ને એટલે જુઓ આપણે ગાડી સામે ચીતોડો છે ને અહીંયા આપણે જુઓ અત્યારે પીવા આવ્યા છે. જુઓ તમે અહીંનો રસ, જુઓ આપણી ગાડી સામે પડી છે અને અહીંયા જુઓ આપણે રસ કાઢે. શેરડી આપણે જુઓ ને, આપણે બધી શેરડી બધી તાજી હોય. અહીંયા તો બધી હાવ તમે શેરડી જોવો તો એમ થઈ જાય કે જો આવી શેરડી છે, પાતળી પાતળી શેરડી હોય. એટલે હવે આપણે રસ પી લઈ.
મિત્રો જો આપણે 5:30 થયા છે અને 5:30 આપણે જો ઉઠ્યા હતા, કેમ કે આપણે બપોરે 1-1:30 વાગે આપણે સુઈ ગયા હતા. જો અત્યારે આપણે જો 5:30 ઉઠ્યા છે. તો આપણે અહીંયા આવી રીતનું આડું રાખી દીધું હતું, ત્યાં તડકો આવતો હતો સામે, એટલે આપણે શિક્ષા રાખી દીધું હતું. અને હવે જો ટ્રાફિક એ હોન્ડાવાળાનું બધું ઓછું થઈ ગયું છે, કેમ કે અહીંયા કંઈક આ બિલ્ડિંગ ને એ બધું રહ્યું ને સામે, ત્યાં કંઈક ગમે એ કંઈક ઓફિસ ને એવું કંઈક હશે, એટલે ઓફિસવાળાનું ટ્રાફિક હતું બપોરે. અત્યારે જો હવે થઈ ગયો છે ટાટો પર. અને હવે મિત્રો આપણે પહેલાં જઈએ આમ ગામમાં, કેમ કે કંઈક વસ્તુ લેતા આવીએ આપણે, ટમેટા ને કોથમીર એવું કાંઈક, એટલે કાંઈક આપણે હવે જમવાનું બનાવશું, કેમ કે આપણે કાંઈ આખું દીનું ખાધું નથી. અને આપણે એ જે આપણી પાસે ટાઈમ છે, કેમ કે આપણે નો એન્ટ્રી ખુલશે 11-11:30, એટલે ત્યાં લગનમાં આપણે કંઈક વસ્તુ લેતા આવી અને કંઈક જમવાનું બનાવી તો જાય. હવે ગામમાં પછી ખબર પડે કે માર્કેટમાં જાય પછી ખબર પડશે કે શું વસ્તુ લેવું એ, એટલે હવે આપણે અહીંથી હાલ્યા જાય કંઈક માર્કેટમાં વસ્તુ લેતા આવી. આપણે મિત્રો જુઓ ગાડીએથી આવ્યા હતા માર્કેટ બાજુ. હવે માર્કેટ તો અત્યારે બંધ છે, એટલે આપણે હવે જો પાછા ગાડી બાજુ હાલ્યા જઈશું. અને અહીંયા આપણે જો માર્કેટ ને એવું હતું અને બંધ છે આપણે માર્કેટ ને એ, એટલે હવે આપણે પાછા ગાડી બાજુ હાલ્યા જાય, કેમ કે અહીંયા બધું બંધ છે અત્યારે. હનુમાન જયંતિની હિસાબે બંધ હોય કે પછી કેમ બંધ હોય, એટલે હવે પાછા આપણે ગાડી હાલ્યા જાય. અત્યારે જો હાવ ટાટો પર થઈ ગયો છે, ટાટું વાતાવરણ થઈ ગયું છે, એટલે હવે આપણા પાછા ગાડી બાજુ હાલ્યા જાય. મિત્રો આપણે જુઓ ગાડી અવતરીએ છીએ અને આપણે જો અત્યારે સાંજના 6:45 થયા છે, એટલે આપણે જો અગરબત્તીને એવું કરી નાખ્યું છે. જો આપણે અગરબત્તી કરી નાખી છે. જય માતાજી, જય મા મેલડી, જય મા હિંગળાજ. અને અત્યારે જો આપણે અહીંયા સાંજ પડવા આવી છે, કેમ કે દી તો આથમી ગયો છે. અત્યારે જો બધા કામે છૂટીને જાય છે. મિત્રો અત્યારે જો 8 વાગ્યા છે અને આપણે હવે જે તો આપણે 10-10:30 નીકળવાનું છે, એટલે અત્યારે જો આપણે હવે જમવાનું બનાવવાનું ચાલુ કરી છે, કેમ કે આપણે ડુંગળી બટાટા ને એવું આપણે ગાડીમાં પડ્યું હતું, એટલે હવે જો આપણે જમવાનું બધું બનાવવાની તૈયારી કરી છે. અને આ વખતે આપણે ચોટીલા આવડ હોટલે બધું સામાન બધું આપણે ધોઈને બધો મૂક્યો હતો, એટલે આપણે મસાલા બધા ખાલી થઈ ગયા હતા. અત્યારે જો આપણે બધા મસાલા ભરી છે, જોવો તમે આપણે બધું આવડ હોટલે ધોઈને બધું કમ્પ્લીટ કરીને મૂક્યું હતું. અને આપણે વિશાલવાડી આગળથી બધું સામાન લીધો હતો, મસાલો ને બધું. ડુંગળી બટાટા આપણે લીધેલા હતા જોવો. અને અહીંયા આપણે બધા મસાલા કાઢીને રાખ્યા છે, એટલે હવે બધું આપણે ભરી લઈ અને પછી આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી. તો મિત્રો આપણે જોવો બધો મસાલો ભરી લીધો છે, અને હવે આપણે ડુંગળી બટાટાને એવું મોડી નાખી અને પછી આપણે બનાવવાનું કરી ચાલુ, કેમ કે આપણે મસાલા બધા ભરાઈ ગયા છે, એટલે હવે આપણે બધું બનાવવાનું કરી ચાલુ. હા મિત્રો આપણે જોવો ડુંગળી અને બટાટાની સુધારી નાખ્યું છે, અને આપણે બનાવવાના છે ચાવલ. આપણે વઘારેલા ભાત બનાવી, કેમ કે આપણે રોટલી ને એવું કાંઈ નથી બનાવવું, એટલે આપણે ભાત બનાવી નાખી. એટલે હવે આપણે ભાત બનાવવાનું કરી દઈએ ચાલુ, ને આપણે જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો મિત્રો આપણે જો બટેટા ડુંગળી ને એ બધું નાખી દીધું છે, અને આપણે જો કમ્પ્લીટ વઘાર થઈ ગયો છે. એટલે હવે થોડીક વાર રહીને આપણે નાખી દઈએ આ ભાત, એટલે આપણે હમણાં મસાલાવાળા ભાત કમ્પ્લીટ. હા મિત્રો આપણે જોવો ચાવલ બની ગયા છે કમ્પ્લીટ, એટલે હવે આપણે હાલ્યા જઈએ આમ દહીં લેવા, એટલે દહીં લેતા આવી પછી આપણે જમવા બેસી.
તો આપણે જુઓ દહીં ને એવું લઈને આવતા રહ્યા હતા અને દહીંની દુકાન સામે જતી એટલે આપણે અહીંથી ને દહીં લઈને ગયા હતા અને અત્યારે જુઓ આપણે ચાવલ કાઢી લીધા થાળીમાં જુઓ તમે આપણે 5 થાળીમાં કાઢી લીધા છે અને આપણે દહીં લઈ આવ્યા છે એટલે હવે દહીં ભાતમાં નાખી દઈએ આપણે મિત્રો હવે દહીં ને એવું નાખી દીધું હોય એટલે હવે આપણે જમી લઈ જમીન પછી આપણે કલાકવારમાં નીકળવાનું છે કેમ કે 9 વાગી ગયા છે એટલે બધીને હવે 10 કે 10:30 આપણે અહીંથી નીકળશું ગુંટૂર જવા એટલે ત્યાં લગનમાં આપણે જમી લઈ મિત્રો અત્યારે જુઓ 11:30 થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી છે આપણે જે નો એન્ટ્રીમાં છે ને ત્યાંથી અત્યારે જુઓ હવે હાલ્યા જઈએ છીએ આપણે ગુંટૂર એટલે હવે આપણે જો ગોડાઉનેથી નીકળી છે જો આપણે હવે ટ્રાફિક એ બધું અડવું થઈ ગયું છે અને અત્યારે વાગ્યા છે 11:30 એટલે હવે આપણે ગુંટૂરનું લોકેશન આવી ગયું છે એટલે હવે આપણે આવેલા જઈએ સીધા ગુંટૂર મિત્રો આપણે જુઓ વિજયવાડા પાસ કર્યું છે અને વિજયવાડા પાસ કરીને અત્યારે જે આપણે ચેન્નાઈ કલકત્તા હાઈવે આવે ને એ હાઈવે ઉપર જો આપણે પહોંચી ગયા છે જો આપણે આ ચેન્નાઈ કલકત્તા હાઈવે જો આપણને ભેગો થયો છે અને આગળ હવે આપણે જુઓ કૃષ્ણા નદી આવે છે જે આપણે વિજયવાડામાં મોટામાં મોટી નદી છે કૃષ્ણા નદી છે બહુ મોટી નદી છે આ તો મિત્રો આપણે જુઓ કૃષ્ણા નદીની બધી તો પાસ કરી લીધું છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ મંગલગીરી અને મિત્રો જે આપણે અત્યારે જે હાઈવે ઉપર આવેલા જાય ને એ હાઈવે રહ્યો ને આપણે આખા ઇન્ડિયાને જોડતો હાઈવે છે કેમ કે આપણે આખા ઇન્ડિયાને ફરતે આવડો હાઈવે હાલે છે એ દરિયા કાંઠે કાંઠે હાલો જાય ને એ રોડ રહ્યો ને એ આપણે એ રોડ ઉપર હાલ્યા જાય છે જે આપણે આ હાઈવે રહ્યો ને એ આપણા આખા ઇન્ડિયાને ફરતે આવડું હાઈવે જાય એટલે આપણે અહીંથી વિજયવાડાથી ચાલુ કરીને તો વિજયવાડાથી સીધો જાય આપણે કન્યાકુમારી ચેન્નાઈ બાજુ પછી ચેન્નાઈથી આમ કોચિંગ બાજુ આવેલો જાય ત્યાંથી મેંગ્લોરથી સીધો જાય આપણે ગોવા બાજુ બોમ્બેથી પછી આપણે ગુજરાતમાં આવે ગુજરાતથી પછી આમ ફરતો આટો મારીને આખો રાઉન્ડ મારે છે આ રસ્તો જે રહ્યો ને એ મોડ આખા દરિયા કિનારે આ રસ્તો જઈએ આપણે આમ કલકત્તાથી વિશાખાપટ્ટનમથી એ આવડો હાઈવે છે અત્યારે એ હાઈવે ઉપર આપણે હાલ્યા જઈએ છીએ અને આપણે ચેન્નાઈ કલકત્તા હાઈવે અત્યારે અહીંયા કહેવાય એ હાઈવે ઉપર આપણે હાલ્યા જઈએ છીએ પણ આ હાઈવે રહ્યો એ આખા ઇન્ડિયાને ફરતે આપણે આ રાઉન્ડ મારેલો છે આ હાઈવે ઉપર એટલે હવે હાલ્યા જઈએ આપણે
અને આગળ હવે આપણે મંગલગીરી વાળું ટોલ નાકું આવશે. મિત્રો આપણે જો મંગલગીરી ટોલ નાકે પહોંચી ગયા છે. અને આપણે મંગલગીરીનું ટોલ નાકું તો આમ કાળજા ફાડ નાખે એવું ટોલ નાકું છે. મિત્રો આપણે જો ટોલ નાકું તો પાસ થઈ ગયું છે. અને હવે આવેલા જાય આપણે ગુંટૂર. કેમ કે હવે ગુંટૂર અહીંથી છે લગભગ 20 કિલોમીટર બાકી રહ્યું હોય છે. એટલે હવે આપણે આવેલા જાય ગુંટૂર. હવે મિત્રો જો આપણે ગુંટૂર બાજુ ટર્ન મારી દીધો છે. અને અહીંયા જો આપણે સર્કલ આગળ ગાંધીજીનું છે. જો ગાંધીજીના પૂતળા છે. અને આપણે ગુંટૂર અંદર હવે આવેલા જાય. કેમ કે અહીંયા આપણે સિટીમાં જ જવાનું છે. એટલે હવે આપણે આવેલા જાય લોકેશન ઉપર. તો મિત્રો આપણે જો ગુંટૂર પહોંચી ગયા છે. અને ગુંટૂરમાં આપણે જ્યાં ખાલી કરવાનું લોકેશન છે ને ત્યાં આપણે એની બાજુમાં આવી ગયા છે. એટલે હવે સવારે જઈશું ત્યાં. કેમ કે અહીંયા ઘણી મોટી શેરી ને એવું બધું છે, કોલોની છે. એટલે હવે આપણે અહીંયા જ ગાડી રાખી દઈશી રોડ ઉપર. જોવો તમે, આપણે અહીંયા રોડ ઉપર રાખી દીધી એ ગાડી. અને આપણે અહીંયા આટલામાં કંઈક ખાલી કરવાની છે લોકેશનમાં. એટલે લગભગ આટલામાં અંદર કંઈક બિલ્ડિંગ બને છે, ત્યાં ખાલી કરવાની છે. એટલે જોવી હવે સવારે હવે ત્યાં મેનેજરની આવે પછી ખબર પડે કે ભાઈ ક્યાં કરવાની છે. એ લોકેશન તો એટલામાં દેખાડે છે. એટલે અત્યારે આપણે જોવા અહીંયા રોડ ઉપર અવતાર્યા છે અને અહીંયા ગાડી રાખી દીધી છે. એટલે સવારે એ પાર્ટી અહીંયા આવીને લઈ જઈ છે ગાડી. અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.